જ્યારે કોઈ ડિજિટલ ગુનાનો ભોગ બને છે ત્યારે એ પછીની થોડી મિનિટો એ બહુ જ અગત્યની હોય છે. શું કરવું, ક્યાં જવું એની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે એ જ નિર્ણાયક ક્ષણો માટેની એકદમ સરળ અને ઉપયોગી માર્ગદર્શિકા સમજીએ, જે સાચા સમયે સાચા પગલાં લેવામાં મદદ કરશે. કલ્પના કરો કે કોઈને સ્કાઇપ કોલ આવે અને સામેથી પોલીસ ધરપકડ કરવાની વાત કરે. કેવું લાગે? વેલ, આ કોઈ કલ્પના નથી. આ એક સાચું કૌભાંડ છે, જેને કહેવાય છે ડિજિટલ અરેસ્ટ. આમાં સ્કેમર્સ પોલીસવાળા બનીને લોકોને ડરાવે છે. અને સાચું કહું તો આજના જમાનામાં કોઈ પણ આનો શિકાર બની શકે છે, એટલે આ સમજવું બહુ જ જરૂરી છે. તો હવે વાત કરીએ નવા સાયબર જોખમોની. જુઓ, આ ખાલી એક જ કૌભાંડની વાત નથી. સાયબર ક્રાઇમની દુનિયા સતત બદલાઈ રહી છે. ચાલો જોઈએ કે આજના ડિજિટલ યુગમાં આપણે કેવા નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આ કોઈ સીધા સાદા કૌભાંડો નથી હો. હવે તો એઆઈ અને ડીપફેક જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ગુનેગારો હવે વધુ સ્માર્ટ થઈ ગયા છે. જેમ કે ડિજિટલ એરેસ્ટ, જેમાં વિડીયો કોલ પર જ ડરાવી ધમકાવીને પૈસા પડાવી લે છે. અથવા તો એઆઈ ડીપફેક સ્કેમ. વિચાર કરો, કોઈ નજીકના સગાનો જ અવાજ બનાવીને ફોન આવે અને ઇમરજન્સીમાં પૈસા માંગે તો કોઈ પણ ગભરાઈ જાય. અને એટલે જ આ બધી જાણકારી રાખવી પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે. સારું, તો હવે વાત કરીએ નાણાકીય ગોલ્ડન અવરની. મતલબ કે કૌભાંડ પછી શું કરવું જોઈએ એનું પહેલું અને સૌથી અગત્યનું પગલું. જો કોઈની સાથે પૈસાની છેતરપિંડી થાય તો સમય જ બધું છે. સાચું કહું તો છેતરપિંડી પછીનો જે પહેલો કલાક છે ને, એને ગોલ્ડન અવર કહેવાય છે. અને એ બહુ જ નિર્ણાયક હોય છે. આ એક કલાકમાં જો સાચું પગલું લેવાઈ જાય તો પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. અને એ પગલું એટલે આ નંબર 1930. બસ આ એક નંબર મગજમાં ફિટ કરી લેવા જેવો છે. 1930. આ છે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર. કોઈ પણ પ્રકારની નાણાકીય છેતરપિંડી થાય તો બધું ભૂલીને સૌથી પહેલા આ નંબર પર જ ફોન કરવાનો, તરત જ. પણ આ નંબર કામ કેવી રીતે કરે છે એ જાણવું બહુ જ રસપ્રદ છે. સમજો કે આ એક કિલ સ્વિચ જેવું છે. જેવું કોઈ આ નંબર પર ફોન કરે છે એટલે તરત જ એક સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને એ માહિતી સીધી જ બધી મોટી બેન્કો, વોલેટ્સ અને પેમેન્ટ ગેટવે સુધી પહોંચી જાય છે. મતલબ કે જો પૈસા હજુ બેન્કિંગ સિસ્ટમમાં જ ફરતા હોય તો એ તરત જ ફ્રીઝ થઈ જાય છે અને ગુનેગાર એને ઉપાડી જ નથી શકતો. છે ને કમાલની સિસ્ટમ? તો આ હેલ્પલાઇન પર ફોન કરવાની પ્રોસેસ કેવી છે? એકદમ સિમ્પલ. જરા પણ ગભરાવાની જરૂર નથી. બસ 1930 ડાયલ કરો. સામે જે પોલીસ અધિકારી હોય એમને ટ્રાન્ઝેક્શનની વિગતો આપો, જેમ કે ટ્રાન્ઝેક્શન આઈડી, કેટલી રકમ હતી વગેરે. બસ તમારું કામ પૂરું. એ લોકો તરત જ બધી માહિતી સિસ્ટમમાં નાખી દેશે અને બેંકોને અલર્ટ પહોંચી જશે. આટલા સરળ પગલાં ખરેખર બહુ અસરકારક છે. ઓકે, તો ઇમરજન્સી પગલું તો લઈ લીધું, પણ હવે વારો આવે છે ઓફિશિયલ ફરિયાદ નોંધાવવાનો. અને આ ખાલી પૈસાની છેતરપિંડી માટે જ નથી હો. કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમ માટે છે. અને સૌથી સારી વાત એ છે કે આના માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. બધું ઘરે બેઠા જ થઈ શકે છે. આ છે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ, એટલે કે cybercrime.gov.in. આને સમગ્ર ભારત માટે ઝીરો FIR ગેટવે પણ કહી શકાય. હવે આ ઝીરો FIR શું છે? એનો સીધો મતલબ એ છે કે ગુનો ભલે ગમે ત્યાં થયો હોય, દેશના કોઈપણ ખૂણામાંથી ફરિયાદ નોંધાવી શકાય છે. અને એ ફરિયાદ આપોઆપ જે તે પોલીસ સ્ટેશનને પહોંચી જશે. કોઈ બહાનાબાજી નહીં. હવે જુઓ, આ પોર્ટલ પર જ્યારે ફરિયાદ નોંધાવો ત્યારે ગુનાને સાચી કેટેગરીમાં મૂકવો બહુ જરૂરી છે. કેમ? કારણ કે એનાથી પોલીસને કેસ સમજવામાં અને ફટાફટ એક્શન લેવામાં મદદ મળે છે. પછી ભલે નાણાકીય છેતરપિંડી હોય, સોશિયલ મીડિયાનો કોઈ ગુનો હોય કે પછી બીજું કંઈ પણ, બધા માટે અલગ અલગ ઓપ્શન આપેલા જ છે. ઘણા લોકોને લાગે કે ઓનલાઈન ફોર્મ ભરવું બહુ અઘરું હશે. પણ ના, એવું બિલકુલ નથી. આખું ફોર્મ 4 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલું છે. પહેલાં, શું થયું એની વિગતો આપો. કઈ વેબસાઇટ હતી, કયો સમય હતો વગેરે. પછી, જો શકમદ વિશે કંઈ ખબર હોય તો એની વિગતો. ત્રીજા સ્ટેપમાં પોતાની માહિતી આપવાની. અને છેલ્લે, બધું એકવાર ચેક કરીને સબમિટ કરી દો. બસ, તરત જ એક એક્નોલેજમેન્ટ નંબર પણ મળી જશે. ચાલો, હવે વાત કરીએ સૌથી અગત્યની વસ્તુની, પુરાવા, એટલે કે ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સ. જો કોઈ પણ સાયબર ક્રાઇમની તપાસમાં પુરાવા બહુ જ જરૂરી છે. જો પુરાવા જ ના હોય તો કેસને આગળ વધારવો લગભગ અશક્ય બની જાય છે. અને એટલે જ કહેવાય છે કે સ્ક્રીનશોટ એ નવી ફિંગરપ્રિન્ટ છે. કેટલી સાચી વાત છે નહીં? જેમ કોઈ ગુનાની જગ્યાએથી ફિંગરપ્રિન્ટ્સ લેવાય, બસ એ જ રીતે સાયબર ક્રાઇમમાં સ્ક્રીનશોટ, ઈમેલ, ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સ, આ બધું જ ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે છે.
તો સવાલ એ છે કે કયા પુરાવા ભેગા કરવા? ચાલો સમજીએ. જો પૈસાની છેતરપિંડી થઈ હોય તો બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શનનો SMS આ બધું સાચવી રાખો. જો સોશિયલ મીડિયા પર કંઈ થયું હોય તો યાદ રાખજો, પ્રોફાઇલના નામ કરતાં એની URL એટલે કે લિંક એ સૌથી વધુ જરૂરી છે. અને હા, જો કોઈ ફિશિંગ ઈમેલ આવ્યો હોય તો ખાલી સ્ક્રીનશોટ નહીં પણ આખી ઈમેલ ફાઇલ અને એના હેડર્સ તપાસ માટે ચાવીરૂપ સાબિત થાય છે. ઠીક છે, હવે વાત કરીએ કાનૂની અધિકારોની. કારણ કે આખી પ્રોસેસમાં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે શક્તિ પીડિત પાસે છે, કાયદો પીડિતની સાથે જ છે. અને જો પોતાના હક ખબર હોય તો આત્મવિશ્વાસ પણ વધે છે અને સાચી દિશામાં પગલાં પણ લઈ શકાય છે. હવે આ ઝીરો FIRને બરાબર સમજીએ. ઘણીવાર એવું બને કે પોલીસ સ્ટેશનમાં જઈએ તો ત્યાં કહેવામાં આવે, અરે આ તો અમારા એરિયામાં નથી બન્યું, તમે બીજા પોલીસ સ્ટેશન જાઓ. પણ યાદ રાખજો, ઝીરો FIRનો કાયદો સ્પષ્ટ કહે છે કે કોઈ પણ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવાની ના પાડી જ ન શકે. એ એમની ફરજ છે કે તેઓ ફરિયાદ નોંધે અને પછી ભલે એને સાચા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે. આ એક પીડિતનો મૂળભૂત અધિકાર છે. અને આ બીજો એક જાદુઈ આંકડો યાદ રાખવા જેવો છે, 3. કેમ? કારણ કે RBIના નિયમ પ્રમાણે જો કોઈની સાથે પૈસાની છેતરપિંડી થાય અને એની જાણ 3 કામકાજના દિવસોમાં બેંકને કરી દેવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં તમારી જવાબદારી શૂન્ય થઈ જાય છે. સીધી વાત, પૈસા પાછા મળવાના ચાન્સ વધી જાય છે. તો ચાલો આ બધા મુખ્ય અધિકારોને ફટાફટ ફરી જોઈ લઈએ. પહેલું, ગુપ્તતાનો અધિકાર, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા કેસમાં. બીજું, ઝીરો FIR એટલે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો હક. અને ત્રીજું, જો 3 દિવસમાં બેંકને જાણ કરો તો નાણાકીય જવાબદારી શૂન્ય થઈ શકે છે. આ અધિકારો જાણવા એટલે પોતાની જાતને શક્તિશાળી બનાવવી. આ જે બધી માહિતી છે ને, એ ખાલી જાણકારી નથી, એ એક ઢાળ છે, એક સુરક્ષા કવચ છે. આ જ જ્ઞાન આપણને અને આપણા નજીકના લોકોને આવા સાયબર ગુનેગારોથી બચાવી શકે છે. તો હવે સવાલ એ છે કે આ ઢાળ સૌપ્રથમ કોની સાથે શેર કરવામાં આવશે, જેથી એ લોકો પણ સુરક્ષિત રહી શકે?